હેલો વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે એકદમ હેલ્ધી પ્રોટીન પાવડર ઘરે બનાવીશું। તો આ પાવડર એકદમ હેલ્ધી છે, તમારા શરીરમાં કોઈપણ વિટામિનની કમી નહીં રહે અને તમારે કોઈપણ મલ્ટીવિટામિનની ગોળી ખાવાની જરૂર પણ નહીં પડે અને આ તમારી સ્કિન હેર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। ઇવન તમે નાના છોકરાઓને પણ બોર્નવિટા કે હોર્લિક્સની જગ્યાએ આ પાવડર ડેલી તમે દૂધમાં આપી શકો છો। તો આના ખૂબ જ સારા ફાયદા છે અને એમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે મખાના, જેમાં બહુ જ વિટામિન અને પ્રોટીન રહેલું છે। તો આપણે મખાના અને ડ્રાયફ્રૂટનો એક સરસ મજાનો પ્રોટીન પાવડર તૈયાર કરવાનો છે અને આને આપણે ડેલી દિવસમાં 1 વાર અને જો 2 વાર પીવાય તો સારામાં સારું અને આનાથી શરીરમાં કોઈ દુખાવો પણ રહેતો નથી। તો આ રીતે આપણે આ કાજુ અને બદામને રોસ્ટ કરી લેવાના છે અને એની પહેલાં મેં મખાનાને પણ થોડા રોસ્ટ કરી દીધા હતા અને હવે હું આમાં થોડી અખરોટ પણ એડ કરીશ અને ત્યારબાદ આ ઠંડુ પડે થોડું એટલે હવે આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે। તો આ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી દેવાનું છે। આ પાવડરને તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો તમે જુઓ છો એકદમ બારીક પાવડર આપણો તૈયાર થઈ ગયો છે। આ પાવડરમાં તમે ડ્રાયફ્રૂટની સાથે ખાંડ પણ એડ કરી શકો છો, પણ મેં નથી કરી। હું જે પ્રમાણે મારે જરૂર પડશે એ પ્રમાણે જ હું દૂધમાં ખાંડ લઈ લઈશ। તો આ રીતે આપણો પાવડર રેડી છે। હવે અહીંયા મેં દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે અને થોડી મેં આમાં મારા સ્વાદ અનુસાર પ્રમાણે ખાંડ એડ કરી દીધી છે। હવે આને એક ઉભરો આવે એટલે આપણે બંધ કરી દેવાનો છે અને હું આ રીતે કપમાં 2 ચમચી જેટલો આ પાવડર એડ કરું છું અને આપણે જે દૂધ તૈયાર કર્યું એ આમાં એડ કરીને સરસ રીતે મિક્સ કરીને આપણું જે પ્રોટીન પાવડરવાળું મિલ્ક છે એ રેડી છે। તો તમે પણ આ ટ્રાય કરજો અને આ રીતે ડબ્બો ભરીને રાખજો, 1 મહિના સુધી તમારો ચાલશે। આ પાવડરવાળું મિલ્ક તમે જો ડેલી પીતા થઈ જશો તો તમને ક્યારેય કોઈ બીમારી નહીં આવે અને હેલ્થ માટે પણ બહુ જ સારું છે। તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ગુડ બાય।